સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ છે અને તેને કારણે એક ડર પણ છે કે ક્યાંક વધારે ભાવ ન વધી જાય અને તેને કારણે ખાસ કરીને જે બજેટ લઈને ચાલતા હોય તે લોકોના બજેટ ઉપર મોટી અસર પડે. મારી સાથે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું લેવા આવ્યા છો અને સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ એટલે 1,38,000 પાર થઈ ગયો છે. શું કહેશો, અસર કેવી પડશે? અસર તો જેટલું લેવાય તેનાથી ઓછું લેવાય છે, બટ યાર લીધું તો ખરું પણ અસર તો યાર છે. શું લાગી રહ્યું છે આ જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે બજેટમાં ક્યાંક ને ક્યાંક અસર પડી રહી છે? યાર જેટલું વિચારેલું એટલું ના લેવાયું, એનાથી થોડુંક ઓછું લીધું. પ્રસંગ છે એની માટે આવ્યા છો? ના, એમને મજા આવ્યા છે. એમને જ ખરીદી કરવા આવ્યા છો. શું ખરીદ્યું આપે? અમે છોકરીઓ માટે ઇયરિંગ્સ ખરીદી, અમારા માટે નેકલેસ, પેન્ડલ બુટીનો ચેન ને બધું લીધું, પણ હજુ બ્રેસલેટ ને બધું કરાવતું, બટ વિલ મે બી ડુ ઇટ નેક્સ્ટ ટાઈમ. હા, બિલકુલ. તો આ પ્રકારે ખાસ કરીને લોકો વિચારી રહ્યા છે, ખાસ કરીને જૂનું સોનું છે તે કાઢીને લોકો નવું સોનું ખરીદવાનો જે ટ્રેન્ડ છે તે વધી રહ્યો છે. બેન, શું લેવા આવ્યા છો? શેની ખરીદી કરી છે? ઇયરિંગ્સ લીધી છે. યા ઇયરિંગ્સ લીધી છે. ભાવ કેવું લાગ્યું? નાની ઇયરિંગ્સ પણ ભાવ બહુ મોટા. યા ભાવ તો બહુ છે, પણ જે લેવાનું છે એ લેવાનું છે. અચ્છા, શું ભાવ પડ્યા? મેં જે લીધી છે એટલે ડેલિકેટમાં જ લીધી છે, સો અરાઉન્ડ મને 35,000ની ખાલી. અને એક ગ્રામની હતી? 3 ગ્રામની. Yes. 3 ગ્રામની છે. Yeah. બિલકુલ. તો આ પ્રકારે ભાવ વધારો છે. આપ જોયો કે માત્ર થોડું જ સોનું ખરીદવા આવ્યા હોય, માત્ર બુટ્ટી ખરીદવા આવ્યા હોય તો 35,000 થી 50,000 સુધીનું બજેટ લઈને નીકળો તો જ ખાસ કરીને ખરીદી થઈ શકે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. ઘણા બધા લોકો ખાસ કરીને અલગ અલગ પ્રકારે શોપિંગ કરી રહ્યા છે. ઘણા બધા લોકો એમને ખરીદી રહ્યા છે. પ્રસંગોપાત ઘણા લોકો ખરીદી કરતા હોય છે. ત્યારે મારી સાથે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. બેન, શેની ખરીદી કરવા આવ્યા છો? મેરેજ માટેની છે. કોના મેરેજ છે? મારા જ છે. તમારા જ મેરેજ છે. ક્યારે છે? ફેબ્રુઆરીમાં છે. ફેબ્રુઆરીમાં. ભાવ વધારો કેવો? ભાવ વધારો તો છે, પણ હવે મારા દાદા દાદીને એમને બહુ ખુશી છે, એટલે મારા માટે એમને લેવું છે ગોલ્ડ, એટલે એમના માટે રિંગ્સ છે, સેટ છે, એવી રીતે બધું લેવા આવ્યા છો. બજેટ લઈને લાવ્યા હશો, કારણ કે ખાસ કરીને ભાવ વધારો ખબર છે. બજેટ લઈને જ આવ્યા છીએ. ફિક્સ બજેટ છે કે આટલાની અંદર આવી જવું જોઈએ. અમુક વેઇટ છે એવું સેટ કરેલું છે. ઓફ કોર્સ, યસ. આટલો બધો ભાવ વધારો તમારા લગ્ન પર મતલબ મોટી અસર પડશે, કારણ કે પહેલા વિચાર્યું હોય કંઈક અને હવે ભાવ વધારો છે, ત્યારે કઈ પ્લાનિંગ કર્યું હતું? પ્લાનિંગ પહેલાંથી એટલે એકચ્યુઅલી 6 months અગો જ આ બધું ડિસાઇડ થયેલું છે મેરેજનું, રાઈટ? એટલે પ્લાનિંગ કરવાનો એટલો ચાન્સ નહીં મળે. પહેલાં એવું હતું કે ભાવને બધું બહુ જ ઓછું હતું, બટ અત્યારે બહુ જ ઇન્ક્રીઝ થઈ ગયા છે રેટ, રાઈટ? બહુ જ અઘરું પડી રહ્યું છે. પણ આ એક વસ્તુ છે કે આપણું ટ્રેડિશન છે કે ગોલ્ડ લે છે જ મેરેજમાં બધા, તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે અને ગમી બી રહ્યું છે. ઇટ્સ ઓકે, ફાઇન. હવે લેવાનું છે, ગમે છે, થોડું એડજસ્ટ કરી લેવાનું. ઓલ ટાઈમ હાઈ સપાટી પર સોનું ચાંદી પહોંચતા ખાસ કરીને ગ્રાહકોમાં મૂંઝવણ વધી છે. અમદાવાદમાં છું ને અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને ખરીદી તો થઈ રહી છે, પરંતુ જૂનું સોનું લાવીને, જૂનું ચાંદી લાવીને નવી ખરીદી કરતા લોકો સૌથી વધારે જોવા મળી રહ્યા છે. એક તરફ પ્રસંગોપાત ખાસ કરીને લગ્નસરાની સિઝનની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ એવો પણ વર્ગ છે કે જેઓ એડવાન્સ જે બુકિંગ કરાવ્યું હતું સોના ચાંદીનું તેની માટે ખાસ કરીને આવ્યા છે. મહત્વની વાત છે કે સોના ચાંદીના ભાવ વધારો ઉત્તરોત્તર વધી રહ્યો છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો સોના ચાંદીમાં સતત ભાવ વધારો, એમાં પણ ઓલ ટાઈમ હાઈ સપાટી પર સોનું અને ચાંદી બંને હોવાથી એક ચિંતાનો વિષય બન્યો છે. ચાંદી છે તે 2 લાખને પાર થઈ ચૂકી છે, ત્યારે ખાસ કરીને સોનું પણ ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર છે. લોકો છે તે જરૂરિયાત પૂરતી ખરીદી કરતા જોવા મળતા હોય છે. લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. બેન, શું ખરીદવા આવ્યા છો અને જે પ્રકારે સોના ચાંદીનો ભાવ વધી રહ્યો છે તમારા બજેટ પર શું અસર જોવા મળી રહી છે? બજેટ ઉપર તો બહુ અસર જોવા મળે છે અત્યારે, કારણ કે લેવું એ મોટું ને નાનામાં સેટિસ્ફાઈડ થવું પડે છે. અત્યારે તો જે લેવાની જરૂર હોય એ જ લેવું પડે છે. અત્યારે તો બહુ જાજુ કંઈ લેવાનું પેલું થતું નથી. અમે મારા સાસુ માટે કાનસળ લીધી, એને કાન નીચાઈ ગયા હતા ને એટલે એના માટે જરૂરી હતું, એટલે એ લેવા આવ્યા હતા અમે. એટલે ભાવ તો બહુ અતિશય. અત્યારે 52,000 થયો એટલાનું કાનસરનું. એક સમયે કેટલું હતું? એ હા, હોઈ શકે.
એ હા બિલકુલ. તો નાની ખરીદી કરતા લોકો આવતા હોય છે અને જે કરીને વીંટી લેવી હોય કે પછી નાની બુટ્ટી પણ લેવી હોય તો 35,000 થી 50,000નું બજેટ લઈને લોકો આવતા હોય છે. અનેક લોકો જે છે તે લગ્નસરાની સિઝનની ખરીદી કરતા જોવા મળતા હોય છે. ઘણા બધા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું, કારણ કે અલગ અલગ પ્રકારે લોકો જ્યારે ખરીદી કરવા આવતા હોય. તમે શેની ખરીદી કરવા આવ્યા છો અને કોઈ પ્રસંગ માટે આવ્યા છો કે એમ જ આવ્યા? ના, એમ જ બર્થડે ગિફ્ટ આપે છે મારી સિસ્ટર મને. અચ્છા. અને શું લાગી રહ્યું છે, ભાવ વધારો છે તેને લઈને? હા, એ તો ચોઈસ ઉપર જોઈએ હવે કે શું પ્રાઇઝ આપે છે. બજેટ ઉપર જ છે. હા. બિલકુલ. તો અલગ અલગ પ્રસંગે લોકો ખરીદી કરવા આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ તો એ પ્રકારની છે કે સોનું અને ચાંદીના ભાવ વધારો થતાં ખાસ કરીને ગ્રાહકોના બજેટ ઉપર સૌથી મોટી અસર જોવા મળી રહી છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.